આ ટ્રાન્સવજેનલ પ્રોબ છે, જેનાથી ટ્રાન્સવજેનલ સોનોગ્રાફી કરવામાં આવે છે, એટલે કે માસિકની જગ્યાએ આ પ્રોબ નાખીને સોનોગ્રાફી કરવામાં આવે છે. હવે આના લઈને ઘણી બધી ખોટી માન્યતા છે કે આનાથી બ્લીડિંગ ચાલુ થઈ જાય, મિસકેરેજ થવાના ચાન્સીસ વધી જાય અથવા તો બાળકને નુકસાન થાય. તો ના, એવું કશું જ હોતું નથી. આ સોનોગ્રાફી એકદમ સેફ છે અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે 3 મહિના પહેલા જ્યારે બાળક બહુ નાનું હોય ત્યારે આ પ્રોબની મદદથી આપણે બાળક બહુ સરખી રીતે જોઈ શકીએ છીએ, જે ઉપરની સોનોગ્રાફીથી આપણને દેખાતું નથી. ઇવન 1.5 મહિને બાળકના ધબકારા પણ આનાથી જોઈ શકાય છે. બાળકનો વિકાસ બરાબર થાય છે કે નહીં એ આપણે આનાથી સરખી રીતે જોઈ શકીએ છીએ. ના, આનાથી કોઈ પણ જાતનું બ્લીડિંગ થતું નથી, મિસકેરેજના ચાન્સીસ વધતા નથી કે અબોર્શન થતું નથી અને આનાથી પેઇન પણ થતું નથી. આનામાં કોઈ દુખાવો થતો નથી. તો એની સિવાય જ્યારે બાળક ના રહેતું હોય ત્યારે ઇનફર્ટિલિટીમાં પણ અમે આનાથી સોનોગ્રાફી કરીએ છીએ, જેનાથી બીજ કેવું બને છે અને કેટલું મોટું બને છે એની ખબર પડે છે. તો હવે જ્યારે તમારે નેક્સ્ટ ટાઈમ આ સોનોગ્રાફી કરવાની થાય તો બિલકુલ ડરશો નહીં. તમારું બાળક પણ સેફ છે અને કોઈ પણ જાતનો દુખાવો તમને થશે નહીં.